હા. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહદ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. જગદ્ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર. આપણે ભગવદ્ ગીતાના 10મા અધ્યાય ઉપર વિચારણા કરી રહ્યા છીએ. 10મા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ. તો બે શબ્દ છે, વિભૂતિ અને યોગ. તો જે તત્વનું સ્વરૂપ છે એને યોગ કહેવાય અને એનો વિસ્તાર એને વિભૂતિ કહેવાય. તત્વના સ્વરૂપને જાણવાનો આપણે પ્રયત્ન કરીએ, પરમાત્માના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ તો એને યોગ કહેવાય. અને પરમાત્માની જે બધી આ વિશેષ બધી અભિવ્યક્તિઓ છે, એનો વિસ્તાર છે, એને જાણીએ એને વિભૂતિને જાણી કહેવાય. એટલે 8મા અધ્યાયમાં જે મામ અનુસ્મર યુધ્ય ચ એ જે વાક્ય હતું એના જ વિસ્તાર રૂપે આખો 10મો અધ્યાય છે. તો ભગવાનનું અનુસ્મરણ કેવી રીતે કરવું અને સાથે સાથે પોતાનું કર્તવ્ય કર્મ કેવી રીતે કરવું. કર્તવ્ય કર્મ કરતી વખતે જે ભાવના આપણે જાળવવાની છે એની સમજ છે. અને ભગવાનનું અનુસ્મરણ કર્તવ્ય ના કરતા હોઈએ ત્યારે કેવું હોય, એટલે ભગવાનના સ્વરૂપનું અનુસંધાન અને ભગવાનની વિભૂતિઓનું સ્મરણ એ આ વિભૂતિ યોગનો વિષય છે. આપણે 4, 5 વગેરે શ્લોક જોઈ રહ્યા છીએ. તો 4થો શ્લોક એકવાર બોલી લઈએ. શ્રી ભગવાનુવાચ બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ સુખં દુઃખં ભવો ભાવઃ ભયં ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિઃ તપોદાનં યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ. ભવન્તિ ભાવા ભૂતાનામ. આપણને એવું લાગે આપણે કંઈક કામ કર્યું હોય, જેમ કે આપણે અત્યારે બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. ચાલો આ નોટ જ્યારે લખી હોય ત્યારે એવું લાગે કે આ નોટ મેં લખી છે. પણ પાણી હોય, કાદવ હોય અને આપણો પગ લપસી જાય ધારો કે, તો આપણને એવું થાય છે કે આ પગને મેં લપસાવ્યો એવું કંઈ. એટલે પગ લપસી જાય છે અને પત્ર કે નોટ બધી મેં લખી છે એવું થાય છે.
એટલે અહીંયા ભગવાન એવું કહી રહ્યા છે કે આપણી અંદરના ભાવો, આ બુદ્ધિ, જ્ઞાન, સુખ, દુઃખ વગેરે જેટલા પણ આંતર જગત, આપણા મનમાં જન્મનારા જેટલા પણ ભાવો છે એ બધા પણ ભગવાન થકી જ જન્મે છે. ભગવાન જ એના માલિક છે. બાહ્ય જગતના જે કંઈ પણ પદાર્થો છે, વસ્તુઓ છે, એ પણ ભગવાન જ જન્માવે છે. એટલે ભગવાન જ એનું કારણ છે. ભગવાન જ એમની ઉત્પત્તિના એકમાત્ર માલિક છે. તો આ બધું જ મનમાં જે કંઈ ભાવ જન્મે છે એના ઉપર આપણે ધ્યાન ન આપીએ, પણ મનમાં આ ભાવોને જન્માવી કોણ રહ્યો છે એના પર ધ્યાન આપીએ. પણ ગઈ વખતે એક ઉદાહરણ જોયું હતું. હનુમાન પ્રસાદ પોદ્દારજી, ગીતા પ્રેસના સંસ્થાપક, અને જયદયાલ ગોયંદકાજી બંને વાત કરતા હતા. તો એમાં અખંડાનંદજી અને હનુમાન પ્રસાદ પોદ્દારજી. તો હનુમાન પ્રસાદ પોદ્દારજી કે અમુક વસ્તુઓ હવે વૃદ્ધ થયા છીએ એટલે ભૂલાઈ જાય છે, આ ગ્રંથમાં, ભાગવતમાં વગેરેમાં આવું કીધું હતું એ. ત્યારે અખંડાનંદજીએ કીધું કે વિસ્મૃતિ પણ એણે જ મોકલી છે ને. એટલે આપણને જે કંઈ પણ વિસ્મૃતિ થાય છે એ બધું પણ ભગવાન જ મોકલે છે. એટલે ભાવ જે જન્મે છે એના ઉપર નહીં, પણ ભાવ જન્માવનાર તરફ આપણે ધ્યાન આપીએ. સુંદર ચિત્ર બધું ઓલું એક્ઝિબિશન હોય તો દરેકે દરેક ચિત્રોને જોઈએ આપણે, ત્યાં સુધી આ ચિત્ર માટે સારો ભાવ, આ ચિત્ર બરોબર દોર્યું નથી વગેરે, દરેકે દરેક ચિત્ર માટે જુદો જુદો ભાવ જન્મે. ચિત્રકાર કોણ છે એવું કોઈ દિવસ આપણને જન્મે, ભાઈ આને દોરનારો કોણ છે. બધી ફોટો ગેલેરી હોય, અનેક બધા ફોટા અને એની બધી ગેલેરી મૂકી હોય, એમાં ફોટોગ્રાફર કોણ છે, ચિત્રકાર કોણ છે, એના તરફ આપણે આ દૃષ્ટિ કેન્દ્રિત કરવાની છે. આપણી સભાનતાને જે દેખાય છે એમાંથી પાછી સંકેલીને એ દ્રશ્યોને, એ વસ્તુઓને જન્માવનાર કોણ છે, કલ્પનાર કોણ છે, એના તરફ લઈ જવાની છે. એટલે એના માટેના આ ચોથો અને પાંચમો શ્લોક છે. તો આપણા મનમાં જે કંઈ છાપ પડી, આ માઇક છે, આ કેમેરો છે વગેરે વસ્તુઓ, તો આ દરેકે દરેક વસ્તુઓની આપણા મનમાં છાપ જન્મે છે. આ માઇક સારું છે, આપણને ઉપયોગી છે, પરંતુ બધી જ વસ્તુઓમાંથી આપણે આ જન્માવનાર કોણ છે, ચાલો જે મિકેનિકે જન્માવી એનામાં આ બુદ્ધિ કોણે આપી, આવું જ્ઞાન કોણે આપ્યું, એમ કરીને આ ભગવાન તરફ આપણે આપણી સભાનતાને, આપણી દૃષ્ટિને કેન્દ્રિત કરવા માટેની આ વિચારણા છે. આંખ દ્વારા બધી વસ્તુઓ જોઈએ છીએ આપણે. સુંદર સુંદર વસ્તુઓને જોવાનું મન આંખને થયા કરે છે, આ જોઈ લઉં, આ જોઈ લઉં, આ જોઈ લઉં. પણ હકીકતમાં સૌથી વધુ સુંદર વસ્તુ આપણી આંખ છે, અને એટલા માટે એ સુંદરતા બહાર શોધી રહી છે. એટલે એવું સમજીએ કે સુંદરતા હકીકતમાં આંખની છે, કોઈ દૃશ્યની નથી, કોઈ પદાર્થની નથી. પછી આંખને જોઈએ ત્યારે સુંદરતા હકીકતમાં મનની છે. મનની સુંદરતા એ આંખમાં, કાનમાં વગેરેમાં આપણને જણાય છે. અને મનની સુંદરતા હકીકતમાં હૃદયસ્થ જે દેવ છે, પરમાત્મા છે, એની છે. એ સુંદર છે, એ વામન અત્યંત સુંદર છે, હૃદયસ્થ પરમાત્મા. માટે જ આ બધે આપણે સુંદરતાનો અધ્યારોપ થઈ રહ્યો છે. એટલે દરેકે દરેક ભાવ જે જન્મે છે, આપણે ઘણો સુંદર વિચાર કરી રહ્યા છીએ. બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહ. તો બુદ્ધિ એટલે વિવેક શક્તિ, આત્માદિ પદાર્થાનામ અવબોધ. દરેકે દરેક વસ્તુને યથાર્થ જાણવા માટે જે આપણામાં શક્તિ હોય એને બુદ્ધિ કીધી છે. અને જ્ઞાન એટલે જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ ઉત્પન્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય એનું તાત્વિક વિવેચન આપણે કરી શકીએ. એટલે દોરી છે તો દોરી રૂપે જ જણાય આપણને, સાપ રૂપે ન જણાય વગેરે જે વસ્તુ છે એને જ્ઞાન કીધું છે. અસમ્મોહ વગેરે બહુ ઘણો સુંદર વિચાર કરેલો છે. આપણે હવે પાંચમા શ્લોક ઉપર જઈએ. કુલ 20 ભાવોની વાત ભગવાને આ ચોથા અને પાંચમા શ્લોકમાં કરેલી છે. બુદ્ધિ, જ્ઞાન, અસમ્મોહ, ક્ષમા, સત્યમ, દમઃ, શમઃ, સુખમ, દુઃખમ, ભવો, ભાવ વગેરે. એમાં 8 ભાવ જે છે એ જોડકા રૂપ છે. ભવ, અભવ, ભય, અભય વગેરે. બાકીના 12 જે ભાવો છે સિંગલ સિંગલ બધા છે.
આ બધા ભાવો ભગવાન થકી આપણામાં જન્મે છે, ભગવાન જ મોકલે છે, ભગવાન જ એના માલિક છે. આપણને દુઃખ જન્મે છે, સુખ જન્મે છે, આપણને ભય જન્મે છે, અભયતા ઘણીવાર ભય ન જન્મે, આ બધું ભગવાન જ મોકલે છે, ભગવાન જન્માવનાર છે. એટલે ભક્તો અને વેદાંતિઓ વગેરે એ રીતે પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન આ રીતે મામ અનુસ્મર યુધ્ય ચ, એટલે કે ભગવાનનું સતત અનુસ્મરણ કઈ રીતે થઈ શકે? તો જેટલા પણ બાહ્ય ભાવો જોઉં છું હું અને જેટલા પણ આંતરભાવો મારા મનમાં જન્મે છે એ બધું ભગવાનને લીધે, ભગવાનમાં, ભગવાન થકી જન્મે છે. એટલે સતત ભગવાન સાથે જોડાયેલા રહેવું એ ભક્તનો, જિજ્ઞાસુ સાધકનો એક પુરુષાર્થ છે. એટલે ઈશ્વરથી વિયોગ આપણો કોઈ દિવસ સંભવતો નથી. વેદાંતિ એવું કહે કે ઈશ્વરને જાણતા નથી ને માટે વિયોગ છે ભગવાનથી. ઈશ્વરને, ભગવાનને આપણે જાણતા નથી માટે એનો વિયોગ સતાવે છે, સાલે છે. ભક્તિ એવું કે ભગવાનનું ભજન નથી થતું ને માટે ભગવાનને આપણા માટે વિયોગ છે. એવી જ રીતે ભક્તિ વગર ભગવાન છુપાયેલો રહે છે, ભક્તિ વડે પ્રગટ થાય છે. ભક્તિ વિના ભગવાન છુપાયેલો છે, ભક્તિ વડે પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું ઉદાહરણ ઘણીવાર આપણે જોઈએ છીએ. ભગવાન વૃંદાવનમાં હતા ત્યારે ઓલું થપ્પો, ચોર પોલીસ વગેરે રમે બધા ગોપ બાળકો સાથે ભેગા થઈને, ત્યારે ચોર, જ્યારે પોલીસ કોણ બને, બધા ચોર સંતાય તો જેણે શોધવાના હોય એ નક્કી કઈ રીતે કરે? તો બધા ગોપ બાળકો ભેગા થઈ જાય અને પછી નક્કી કઈ રીતે કરે? તો દર્ભની એક સળી લે, દર્ભની એક સળી આમ હાથમાં દબાવે અને પછી બધાએ થોડીક ખેંચવાની. આપણી પેન હોય આમ અહીંયા મૂકી હોય અને પછી થોડી ખેંચવાની. એટલે બધાએ થોડી, જેનાથી આખી ખેંચાઈ જાય, આમ બહાર આવી જાય ને, એણે બધાને શોધવાના. તો કનૈયાનો વારો આવે ને ત્યારે કનૈયો હાથે કરીને આમ આખી ખેંચી લે, એટલે એનો જ વારો આવે પછી. એટલે એણે બીજા બધાએ સંતાઈ જવાનું અને કનૈયાએ બધાને શોધવાના. આવી રીતની રમત હોય. હવે જેવા બધા જ કોઈક ઝાડ પાછળ, ઝાડી પાછળ અને નદીમાં આમ તેમ બધા ઝાડ ઉપર ચડી જાય વગેરે, બધા સંતાઈ જાય ને, એટલે જેવા બધા સંતાઈ જાય એટલે કનૈયો શોધે નહીં, પણ યશોદા માના ઘરે જતો રહે અને માખણ ખાય એમના ખોળામાં બેસીને. એટલે આ લોકો કલાકોના કલાકો સુધી આમ છુપાયેલા રહે ઝાડી ઝાંખરામાં, અને આમ આપણા ભગવાન તો એ યશોદા માના ખોળામાં બેસીને માખણ ખાતા હોય. તો પછી આટલી બધી વાર રાહ જોવે તો એ બધા કંટાળે અને પછી પાછા આવે કે આ ગયો ક્યાં? એમ કરીને ઘરે જાય ત્યારે ખબર પડે આ તો એ યશોદાના ખોળામાં બેસીને માખણ ખાઈ જ બેઠો. હવે આને રમાડવો નથી, આને રમતા નથી આવડતું, આપણે આને નહીં રમાડીએ. તો ભાઈ યશોદામાં સમજાવે, આ નાનો છે, તમે થોડા મોટા છો એટલે સાથે સાથે બધા રમો એટલે સારું કહેવાય. આમ તેમ કને યશોદામાં બધાને સમજાવે એટલે પાછા રમવાનું. કે તને છે ને અમે દાવ નહીં આપીએ, એટલે તારે શોધવાના નહીં, એના કરતાં તું સંતાઈ જા અને અમે તને શોધીશું. એટલે એમ કરીને જે કોઈ પણ એને ખેંચવા ના દે દર્ભની સળી, અને પછી આવી રીતે જેનો વારો હોય એટલે કે બધા સંતાઈ જાય. એટલે કનૈયો પણ જાડી ઝાંખરામાં ક્યાંક સંતાયો હોય અને પછી જે શોધનારો હોય ને એ બધાને શોધવાનું શરૂ કરે. કનૈયાને સંતાતા આવડતું નથી, એટલે ઝાડી ઝાંખરામાંથી જો હું અહીંયા છું, આ ઝાડી પાછળ છું, જો આ કદમના ઝાડ ઉપર બેઠેલો છું, એટલે કનૈયાને સંતાતા આવડતું નથી. આવું કે એટલે હકીકતમાં શું છે, આ કથા દ્વારા ભગવાનની આ લીલા છે. એટલે ભગવાન આપણા હૃદયમાં સંતાઈ ગયા છે, બરાબર. જે એને શોધી રહ્યો છે એટલે ભગવાનને જે શોધી રહ્યો છે ને એને ભગવાન સામેથી ચાલીને કહે છે જો હું અહીં છું, જો હું અહીંયા છું. અને જે ભગવાનથી સંતાઈ ગયા છે, ભગવાન જ્યારે પહેલાં વિકલ્પમાં દાવ લેતા હતા ત્યારે બધા સંતાઈ ગયા હતા. જે ભગવાનથી સંતાઈ ગયા છે, ભગવાનથી વિમુખ થયેલા છે ને, એને ભગવાન ક્યારેય મળતા નથી. એ ભગવાન તો યશોદામાના ઘરે જઈને માખણ ખાય. જે ભગવાનથી વિમુખ છે, ભગવાનથી સંતાઈ ગયા છે ને, એને ભગવાન ક્યારેય મળતા નથી. પણ જે ભગવાનને શોધી રહ્યા છે ને એને સામે ચાલીને કહે છે જો હું અહીં છું, જો હું અહીં છું. અહીંયા 4, 5મા શ્લોકમાં ભગવાન આવું કહે છે, જો આ બધી તારામાં જે કંઈ પણ બુદ્ધિ, જ્ઞાન, અસમોહ,
વસ્તુનું યથાર્થતા પારખવાનું જે છે, મોહ ના થવો, આપણને ભ્રમ ના થવો. આ બધી શક્તિઓ જે છે આપણામાં ભગવાન જ મોકલે છે, ભગવાન જ એના માલિક છે. એટલે ભક્તિ વગર ભગવાન છુપાયેલો છે, ભક્તિથી પ્રગટ થાય છે. તો એવી ભક્તિ આપણે કરીએ કે જેથી ભગવાન હૃદયસ્થ હોય અને પ્રગટ થાય, અભિવ્યક્ત થાય, આપણે વર્તમાન થાય. અને જ્ઞાન વગર ભગવાનની ઓળખ નથી. જો ભક્તિ વગર ભગવાન છુપાયેલો છે, જ્ઞાન વગર ભગવાન ઓળખાતો નથી. ભક્તિથી ભગવાન પ્રગટ થાય છે, જ્ઞાનથી ખબર પડે કે ભગવાન પ્રાપ્ત જ છે. એટલે આવી રીતે ભક્તિ અને જ્ઞાન બંનેને મહાત્માઓ સમજાવે છે. હવે આપણે આટલું જોયું હતું. આગળ આપણે વિચાર કરીએ તો સંપૂર્ણ જગતરૂપી ચિત્ર જે છે ને, આપણે પ્રોજેક્ટર ઉપર કંઈક બતાવવું હોય પડદા ઉપર, એટલે પ્રોજેક્ટર છે અને પડદો છે, અને પ્રોજેક્ટરમાં આપણે જે ઇનપુટ આપણે આપેલું હોય એ પ્રમાણે જુદા જુદા દ્રશ્યો વગેરે દેખાય. તો પ્રોજેક્ટર જે ચિત્ર દેખાય છે એટલે ભગવાન જ પોતે પડદો છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. એના ઉપર જગતરૂપી અનેકવિધ બધા જીવોના વ્યવહાર રૂપી ચિત્રપટ ચાલી રહ્યું છે. અને પ્રોજેક્ટર કોણ છે? તો પ્રોજેક્ટર રૂપે જે લેન્સ વગેરે જે છે ને એ આપણું હૃદયસ્થ પરમાત્મા છે. આપણા હૃદયમાં રહેલું જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એ પ્રોજેક્ટર છે. પ્રોજેક્ટરને જે ઇનપુટ મળે છે એ આપણી કર્મ વાસનાઓ વગેરે છે, આપણી મનોવૃત્તિઓ. એ પ્રમાણે આપણને જગતરૂપી ચિત્ર દેખાય છે. અને ક્યાં દેખાય છે? ભગવાન રૂપી પડદા ઉપર. હૃદયસ્થ જે પરમાત્મા છે એ પ્રોજેક્ટર છે, પડદો રૂપી જે છે એ ભગવાન સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. માટે એવું કહેવાય છે કે જેટલાય ભાવો જન્મે છે ને, બધા ભાવ એટલે આ જેટલા પણ ભાવ આપણે ગણ્યા છે 20, એ બધા ભાવો ભગવાન થકી, ભગવાનમાં, ભગવાન વડે જ જન્મે છે આપણને. શ્રીમદ ભાગવતમાં પણ બહુ સુંદર રીતે આ બધી વસ્તુઓ સમજાવવામાં આવી છે. સમુદ્રમાં ઉઠતી દરેકે દરેક તરંગ એ સમુદ્રનું જળ જ છે. તો એવી જ રીતે આપણા હૃદયમાં પણ ઉઠતી દરેકે દરેક વૃત્તિઓ ચૈતન્ય રૂપ જ છે, પરમાત્મા સ્વરૂપ જ છે. સમુદ્ર, તો જે મુદ્રા સહિતનો હોય ને એને સમુદ્ર કહેવાય. તો મુદ્રા એટલે સમુદ્રની અનેક બધી મુદ્રાઓ છે. શાંત મુદ્રા, વિહ્વળ મુદ્રા, અત્યંત વિક્ષિપ્ત મુદ્રા. જ્યારે પવન વાવાઝોડું વગેરે આવે ત્યારે સમુદ્ર અત્યંત આપણને વિક્ષિપ્ત જણાય. તો મુદ્રા સહિતનો હોય અને સમુદ્ર કહેવાય. એવી જ રીતે આપણા મનમાં જે કંઈ પણ વૃત્તિઓ ઉઠે છે ને બધી ચૈતન્ય થકી જ, એટલે પરમાત્મા થકી જ ઉઠે છે. આવું ઉદાહરણ ત્યાં ભાગવતમાં પણ આવેલું છે. હવે બધું જ પરમાત્મા થકી જન્મે છે. આવું નાના બાળકોને સમજાવવું હોય તો એને કઈ રીતે સમજાવે? તો એના માટે પુરાણકારોએ બધી કથાઓ કીધેલી છે. તો નિશ્વસિદમ અસ્ય વેદાહા, તો ઘણા ભક્તો એવા છે, જેમ કે જનાબાઈ ને બધા જે હતા, તો એમના છાણામાં પણ વિઠ્ઠલ 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 વગેરેનો રણકાર સંભળાતો હતો. તો આપણા જપમંત્રમાં આપણે જે પ્રમાણે જપમંત્રનો અભ્યાસ કરીએ એ પ્રમાણે બાહ્ય વસ્તુઓ પણ પ્રભાવિત થતી હોય છે. મહારાષ્ટ્રના એક તારાબાઈ કરીને સંત હતા. તો એ જે સ્તોત્ર ગાય, ધારો કે શિવ મહિમના સ્તોત્ર ગાય, તો આપણે ધારો કે અહીંયા વાવાઝોડું આવ્યું હોય તો કેવી ધૂળની બધી ડમરીઓ બધી આમાં ધૂળ 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 ઘર હોય. તો શિવ મહિમના સ્તોત્ર એ તારાબાઈ ગાય ને તો શિવજીના આકારની આખી ત્યાં ધૂળના રચકણો એવી રીતે ગોઠવાઈ જાય. આવી રીતનું હતું. એકવાર એમણે કાળ ભૈરવાષ્ટક ગાયું તો ભૈરવ પોતાના 4 કૂતરા વગેરે સહિત આખી આકૃતિ ત્યાં જણાતી હતી. એટલે બાહ્ય ચીજોમાં પણ પરિવર્તન આ જપમંત્ર વડે થઈ શકે છે. અખંડાનંદજી કાશીમાં એક સિદ્ધ મહાત્માને મળેલા, એ શ્રી કૃષ્ણ શરણમમ વગેરેનો જપ કરતા હોય આંખો બંધ કરીને, અને એમની આંખ અખંડાનંદજીએ ખોલી તો એમની આંખની કીકીમાં શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. એટલે એ પ્રમાણેની દ્રષ્ટિ હોય છે. અહીંયા આપણે વિચાર કર્યો કે નાના બાળકને કઈ રીતે સમજાવવું, તો એક કથા એવું કહેવામાં આવે કે કોઈનો શ્વાસ ચાલતો હોય, આપણે પણ એવો અભ્યાસ લગભગ 8મા અધ્યાયમાં થોડીક વિચારણા કરીને ત્યારે કર્યો. શ્વાસ લઈએ ત્યારે ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, આપણો જે ઈષ્ટ દેવતા હોય એનો મંત્ર આપણે બોલવાનો અભ્યાસ કરીએ. શ્વાસ બહાર નીકળે, પૂરક, રેચક, કુંભક જે પ્રાણાયામ આપણે કરતા હોઈએ એ વખતે આપણા ઈષ્ટ દેવતાનો મંત્ર વગેરે ચાલતો હોય
તો શ્વાસ ચાલે, ઘણા ભક્તોમાં એવું હોય શ્વાસ ચાલે ને ત્યારે એના મંત્ર જપનો અવાજ કે રણકાર સંભળાય. તો એક ભક્તના શ્વાસ ચાલે તો શ્રી કૃષ્ણ શરણ મમ, ઓમ નમઃ શિવાય વગેરે મંત્ર સંભળાતા હોય છે. તો ભગવાનનો શ્વાસ ચાલે તો શું સંભળાય? તો ભગવાન આમ શ્વાસ લે અને શ્વાસ કાઢે ને એમાં વેદોનું સર્જન થઈ જાય. યસ્ય નિશ્વસિતમ વેદાહ, ભગવાનના નિશ્વાસ રૂપ આ વેદો છે. તો ભગવાન શ્વાસ લે, ભગવાનનો શ્વાસ ધમણ વગેરે ચાલતું હોય ત્યારે આ બધા વેદો પ્રગટ થયા છે. ભગવાન શ્વાસનો, પોતાના જ શ્વાસનો આ વેદ ધ્વનિ સાંભળે. આમ ઘણીવાર નહીં, આપણે ઊંઘમાં હોઈએ અને આપણા જ નસકોરાનો અવાજ આપણને સંભળાય ઘણીવાર. એટલે આટલો મોટો નસકોરાનો અવાજ ઘણીવાર એવું થાય છે. આપણે, મારા તો નસકોરા નથી બોલતા, તો બાજુવાળો રૂમ પાર્ટનર હોય ને એ આપણને કહે અલા કેટલા મોટા મોટા નસકોરા બોલે છે. પણ ઘણીવાર એવું હોય, થોડીક આમ અર્ધતંત્રા જેવી અવસ્થા હોય ને ત્યાં એમ કરીને આપણને જ આપણા નસકોરાનો અવાજ સંભળાઈ જાય. તો ભગવાન પોતાના જ આ શ્વાસ વેદ ધ્વનિ સાંભળીને આમ આંખ ખોલે, આંખ ખોલીને ત્યાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધા પંચમહાભૂતો સર્જાઈ ગયા. જો આવી કથાઓ છે ને નાના બાળકોને આમ આવું કહેવામાં આવે કે ભગવાન થકી જ સમગ્ર બાહ્ય જગત અને આંતરભાવો જન્મેલા છે. આવું નાના બાળકને સમજાવવું હોય તો આવી પુરાણકારોએ કલ્પના કરી છે, કથા કરી છે. તો શ્વાસ લે ત્યારે વેદો પ્રગટ થાય. પોતાના જ વેદનો શ્વાસનો અવાજ સાંભળીને ભગવાને આંખ ખોલી ત્યાં પંચમહાભૂત વગેરે સર્જાઈ ગયા. પછી આમ જોયું અને હસ્યા. ભગવાનના મંદ હાસ્યથી સમગ્ર સૃષ્ટિ બની ગઈ. અને પછી ભગવાને જોયું, સૃષ્ટિને માણી અને પછી આંખ બંધ કરી, ત્યાં પ્રલય થઈ ગયો. તો આ પ્રમાણે પણ પુરાણકારોએ બધું સમજાવેલું છે કે સંપૂર્ણ વિશ્વ એની દ્રષ્ટિમાં, એના સંકલ્પમાં જ છે. આપણા મનમાં જે કંઈ પણ વિચારો જન્મે છે ને, આમ કોઈ દિવસ આપણે એવો વિચાર કર્યો આ મનમાં વિચારો જન્મે છે ક્યાંથી? તો વિચારો જ્યાંથી જન્મે છે એ સ્થાનને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. યોગીઓ જે બધા હોય ને એ સ્થાનને શોધવાનો પ્રયત્ન કરે કે વિચારો, વૃત્તિઓ ઉઠે છે કઈ જગ્યાએથી. અને ત્યારે વેદાંત શાસ્ત્ર ઉત્તર આપે છે કે બધા વિચારો હૃદયસ્થ પરમાત્મા કે ચૈતન્ય થકી જ, ચૈતન્ય મહાસાગરમાં જેમ તરંગ ઉત્પન્ન થાય એવી રીતે મનોવૃત્તિઓ જન્મે છે. એટલે પરમાત્મા થકી જ બધી મનોવૃત્તિઓ, વિચારો વગેરે જન્મે છે. એટલે સંપૂર્ણ વિશ્વ, એટલે બાહ્ય વિશ્વ અને અંતર્ભાવો પરમાત્માથી પૃથક નથી. એટલે સંપૂર્ણ સૃષ્ટિ એ પરમાત્માનો ઉલ્લાસ જ છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો, એવું પણ નરસિંહ મહેતાએ કીધેલું છે. એટલે આ પ્રમાણે બુદ્ધિ, જ્ઞાન, અસમોહ વગેરે કીધું. અને પછી સમોહનો એક અર્થ મોહ, સમોહ. તો સમ્યક મોહ અને સમોહ કીધું અને એ ન જન્મે. ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, આ બે પ્રકારના આપણે જે શબ્દો છે, પારિભાષિક શબ્દો છે, સમજ્યા છીએ. તો ઈશ્વર સૃષ્ટિ રહે અને જીવ સૃષ્ટિ ન રહે ને એને અસમોહ કીધેલો છે. જીવ સૃષ્ટિ એટલે આપણી બધી કલ્પનાઓ. કોઈક વ્યક્તિ છે પણ એ મારી પત્ની છે, મારા માતા છે, મારા પુત્ર છે, પુત્રી છે વગેરે. ઈશ્વરે તો એક માતાનું શરીર બનાવ્યું છે, પછી જીવે એના ઉપર બધી કલ્પના કરી છે. એટલે અસમોહ એટલે શું કે જીવ સૃષ્ટિ કે જીવની કલ્પનાઓ ન રહે, માત્ર ઈશ્વરે જે સમષ્ટિ મને જે કલ્પના કરી છે ને એ જ રહે. એટલે જ્ઞાન થતાં જીવ સૃષ્ટિ બાધિત થઈ જાય છે. હું, મારું, તું અને તારું, આ બધી વસ્તુઓ સંકેલાઈ જાય છે. એને અસમોહ કીધેલો છે. એટલે જીવ સૃષ્ટિ ન રહે, ઈશ્વર સૃષ્ટિ રહે, એને અસમોહ કીધેલો છે. પછી ક્ષમા સત્યમ દમઃશમઃ, ક્ષમા. તો ક્ષમા વીરસ્ય ભૂષણમ, એટલે અપરાધ આપવાની આપણામાં ક્ષમતા હોય, સામર્થ્ય હોય ત્યારે પણ આપણે એને દંડ ન આપીએ, એને ક્ષમા કીધેલી છે. એટલે હનુમાનજી જ્યારે ઓલું લંકા દહન વગેરે થયું પછી સીતા માતા પાસે આવ્યા, ચૂડામણી વગેરેની જે બધો પ્રસંગ છે એ વખતે હનુમાનજીએ કીધું આ રાક્ષસીઓ, હે માતા, આ રાક્ષસીઓએ તમને બહુ ત્રાસ આપેલો છે, માટે હું એમને હેરાન કરું, હું પણ એમને ત્રાસ આપું. ત્યારે સીતાજી એવું કહે છે કે જો એવું છે ને એમાં
રામનો અને તારો બંનેનો યશ નહીં ગવાય. એટલે બીજાને આપણે યશ વધે ને એવું કરવું ને એને આર્ય ધર્મ કીધેલો છે. એટલે આપણે આવી રીતે ત્રાસ આપીએ તો એ આર્ય ધર્મ નથી. આર્ય ધર્મમાં પાપી પુણ્યશાળી બંને ઉપર સમાન દ્રષ્ટિ જ રાખવાની હોય. આપણાથી પણ અપરાધ કોઈક દિવસ થયા જ હશે ને. આવું સીતા માતા વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ આવે છે. એટલે એ કહે છે કે આપણાથી પણ અપરાધ થયા જ હશે, માટે આપણે આ રાક્ષસીઓને ત્રાસ આપવો જોઈએ નહીં. ઈસુ ખ્રિસ્તનું પણ ઉદાહરણ છે. ગામમાં એક ચોર પકડાયો ત્યારે એ ચોરને બધા આવી રીતે ચડાવતા હતા અને પછી ગામ લોકોએ નક્કી કર્યું કે આવી રીતે બધા એને પથ્થર મારો, એટલે એને દંડ આપો ટૂંકમાં. ત્યારે ઈસુ ખ્રિસ્ત વચ્ચે આવીને કહે છે કે જેણે કોઈ દિવસ જીવનમાં ચોરી ના કરી હોય ને એ પહેલો પથ્થર મારે. તો ગામ લોકોમાંથી કોઈ એવું નીકળ્યું નહીં જેણે કોઈ દિવસ ચોરી નહોતી કરી. આ પ્રમાણે દયા, કરુણા, ક્ષમા વગેરે કોઈ મહાત્માઓના આવી રીતે સ્વાભાવિક સદ્ગુણો છે. તો ક્ષમા કરવી એ સામર્થ્યનું લક્ષણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ એવું કહેવામાં આવ્યું છે. તો આપણે કોઈને ક્ષમા કરીએ એ આપણા સામર્થ્યનું લક્ષણ છે. પછી ક્ષમા, સત્યમ, દમઃ, શમઃ, આના ઉપર પણ ઘણો વિચાર કર્યો છે આપણે. એટલે ક્ષમા, સત્યમ, દમઃ, શમઃ આ બધી વસ્તુ ભગવાનની વિભૂતિઓ છે. ભગવાને આપણને આપેલી છે, માટે આપણે એનો લાભ લેવાનો છે. તો બુદ્ધિ, જ્ઞાન અને અસમોહ તત્વજ્ઞાનના સાધનો છે. તત્વજ્ઞાનના સાધન રૂપે કીધા. પછીના ચાર જે છે ક્ષમા, સત્યમ, દમઃ, શમઃ અંતઃકરણની શુદ્ધિના સાધનો છે, માટે એ પણ ભગવાનની વિભૂતિ છે. અને સુખમ, દુઃખમ, ભવો ભાવ, ભયમ ચા ભયમ એવ છે, જે 6 કીધા છે એ લોક વ્યવહારમાં પ્રગટ થતી ભગવાનની વિભૂતિઓ છે. તો આ પ્રમાણે આ સુખ, દુઃખ, ભવ, અભવ એટલે ભવ એટલે ભાવ અને અભાવ, ભય અને અભય એ પણ પરમાત્મા થકી જ જન્મે છે. બહુ સુંદર આપણે આનો વિચાર કરેલો છે. પૌરાણિક દ્રષ્ટાંતો અમુક જોવાના બાકી હતા, એ આજે જોઈ રહ્યા છીએ. રાધાજીને એકવાર શ્રી કૃષ્ણનો નખ વાગ્યો. અહીંયા હાથે રાધાજીને શ્રી કૃષ્ણનો નખ વાગ્યો. 2 મહિના સુધી એ ઘા રૂઝાયો નહીં. સહેજ નખ વાગ્યો હોય તો સહેજ ઉઝરડો પડે ને, એવી રીતે રાધાજીને અહીંયા ઉઝરડો પડ્યો તો 2 મહિના સુધી રૂઝાયો નહીં. પછી 2 મહિના પછી શ્રી કૃષ્ણ પરમાત્માને ખબર પડી, અરે રે મેં કેટલું કષ્ટ આપ્યું હશે આપને. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને બહુ દુઃખ થયું કે રાધાજીને આવી રીતે મારો નખ વાગી ગયો અને 2 મહિના સુધી આ ઉજરડો છે હજી રૂઝાયો નથી. એટલે રાધાજી કનૈયાને કહે છે કે પ્રિયતમનું આપેલું છે ને એ સ્મરણ કરવાથી વધુ સુખ મળે છે મને, એટલે એને હું રૂઝાવા દેતી નથી, એને ખોતર્યા કરું છું કે આ મારા પ્રિયતમે મને આપેલું છે ઘા, એટલે એને હું ભૂલાવા નથી માગતી, એટલે એને જીવંત રાખું છું. આમ પાછો ખોતરીને આ જો કનૈયાનો નખ છે એમ કરીને યાદ રાખવા માગું છું. એટલે પ્રિયતમનું આપેલું બધું હું સ્મરણમાં પટ ઉપર જ રાખવા માગું છું, એટલે એને ખોતરી રાખું છું. આવી જ રીતે અખંડાનંદજી નાના હતા ત્યારે આમાં ઓલું હસી મજાક, ઠઠ્ઠા મશ્કરી વગેરે બધા મિત્રો વચ્ચે થાય તો એક વખત કંઈક એવો પ્રસંગ આવ્યો કે ખૂબ હસવા લાગ્યા. અખંડાનંદજી મહારાજ વૃંદાવનના ખૂબ હસવા લાગ્યા. હસીને આમ લોટપોટ થઈ ગયા, આમ આળોટવા માંડ્યા જમીન ઉપર. એટલું બધું હસવાનું ચાલુ જ રહ્યું. તેમનો જે મિત્ર બીજો હતો આવીને જોરથી એક લાફો મારે છે અખંડાનંદજીને. આવી રીતે જોરથી એટલું હસવાનું ચાલુ રહ્યું કે ઘણીવાર શ્વાસ રૂંધાઈ જાય. આપણું હસવાનું એટલું ચાલુ રહે કે આમ શ્વાસ આમ એવું થઈ જાય, એટલે પ્રાણ જવાની તૈયારી હતી ને ત્યાં સુધી હસવાનું ચાલુ હતું અખંડાનંદજી. એટલે મિત્રોએ સમજ્યા અને પછી જોરથી એક લાફો માર્યો એટલે હસવાનું બંધ થયું. એટલે આ વસ્તુ જે છે આગળના શ્લોકમાં આપણે જે અહિંસા વગેરેમાં, તો આને અહિંસા, લાફો માર્યો એને હિંસા કહેવાય કે અહિંસા કહેવાય? તો એ વખતે પ્રાણ રક્ષણ વગેરે જે છે એ અગત્યનું છે. કોઈને લાફો મારેલો એટલે અહિંસા, સત્ય, પછી સમતા, દુષ્ટિ વગેરે જે કંઈ પણ આગળના જે બધા ભાવો છે એનું પણ ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન જે છે ને એ દરેક દેશ, કાળ અને વ્યક્તિ માટે જુદું જુદું હોય.
દરેકે દરેક વર્ણ અને આશ્રમ માટે પણ અહિંસા, સત્ય, અસ્તેય વગેરે બધાનું વ્યાખ્યાઓ કે અર્થઘટન જુદું જુદું હોય છે. એટલે અહિંસા વગેરે આપણે એને છે ને કે શું કહેવાય છે, એની કોઈ એબ્સોલ્યુટ એટલે કે અંતિમ વ્યાખ્યા નથી આને અહિંસા કહેવાય એવું. હિંસા વર્જનમ એને અહિંસા કહેવાય છે. એટલે દરેકે દરેક વખતે આપણે વડીલો પાસેથી, મહાત્માઓ પાસેથી અહિંસા, સત્ય વગેરેનું શું ડાયમેન્શન છે, એનું શું ભૂમિકા છે એ આપણે જોવી પડે. અને આ પ્રમાણે છે. અને જો એક દૃષ્ટાંતમાં અહિંસા, સમતા, તુષ્ટિ, તપોદાનમ, યશો યશ. તો તુષ્ટિ એટલે સંતોષ, અને સમતા, સમત્વ ઉપર પણ બધા આચાર્યોએ ઘણું બધું લખ્યું છે. દાન ઉપર પણ છે ઘણી બધી વસ્તુઓ. બરસાનાના એક મહાત્મા એમના જીવનનો પ્રસંગ કહી રહ્યા છે અહીંયા કે એ વખતે ઘણી બધી કંઈક તંગી ધનની હતી. એટલે માતા પિતા પોતાના બાળકને જ વેચવા માંડે એવી રીતનું હતું. તો એ બાળક જે હતા એ મહાત્મા પોતાના નાના જ્યારના હતા એ જીવનનો પ્રસંગ કહી રહ્યા છે કે એની માતાએ જ એ બાળક માટે ઝેર તૈયાર કર્યું. એટલે બાળકને તો ખબર પડી ગઈ તો એણે તરત પી લીધું. જો અહીંયા દાન ઉપર અહીંયા કહી રહ્યા છે અખંડાનંદજી મહારાજ. તો એ બાળકને ખબર પડી કે માતાએ આ દૂધ વગેરેમાં ઝેર ભેળવેલું છે, એણે તરત પી લીધું, જરા પણ કોઈ સંકોચ રાખ્યા વગર. એવું ક્યારે થાય? એટલે જે માએ મને 9 મહિના ગર્ભમાં રાખેલો છે અને આવી રીતે જન્મ થતાં જ મને દૂધ વગેરેનું આટલું બધું ભરણ પોષણ કરેલું છે ને, એ ગમે તે આજે ઝેર આપે ને તો પણ હું એને ચોક્કસ લઈ લઈશ. એટલે એ ઝેર ન પીવું ને તો હું કૃતજ્ઞ કહેવાઉં. જે માતાના ઉપકારની વાત છે અહીંયા. એટલે દાન કોણ આપે છે એના ઉપર બહુ મોટી વસ્તુ છે આ. એટલે ઈશ્વર આપણા હિત માટે જ આપણા માટે દરેકે દરેક વસ્તુ, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, પ્રારબ્ધ રચતો હોય છે. એટલે આપણા પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણી સમક્ષ ઉપસ્થિત થાય એ મોકલી છે કોણે? તો કે સર્વજ્ઞ છે ઈશ્વર, આપણો હિતેચ્છુ છે અને કરુણા સાગર છે. કરુણા એનું સ્વરૂપ છે, સ્વભાવ છે. અને માટે આપણે આ બાળકે જેવી રીતે સ્વીકારી લીધી ને એવી રીતે એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને આપણે સ્વીકારી લઈએ. ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર આપણો હિતેચ્છુ છે અને ઈશ્વર એનો સ્વભાવ કરુણા છે. એટલે કરુણા સિવાય, અનુગ્રહ સિવાય, અનુકંપા સિવાય બીજું કંઈ કરી શકે નહીં. એટલે ભક્ત જે છે ભગવાનનો પક્ષપાતી, એટલે ભગવાનના પક્ષે રહીને વિચાર કરનારો છે. માટે ભગવાને આપણા હિત માટે જ આ જે કંઈ પણ ભાવ, બધા ભય અને મૃત્યુ એને આપણે સ્વીકારી શકતા નથી પોતાના માટે, પણ મૃત્યુ પણ ભગવાને જ આપેલું છે. મૃત્યુ આપે ને ભગવાન તો પણ એ આપણું હિત ઈચ્છે છે એવું આપણે સમજીએ. એટલે ભગવાનના જે કંઈ પણ કાર્યો છે, સર્જન, પાલન, લય વગેરે, એમાં અનુગ્રહ, પ્રવેશ અને અનુગ્રહ 5 કાર્યો કીધા છે. તો અનુગ્રાહીની શક્તિ છે ને એ એનો સ્વભાવ છે, કરુણા સ્વભાવ છે. એટલે માટે જે કંઈ પણ કરે એ અનુકંપા કે અનુગ્રહ જ કરે છે. એટલે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા માટે ક્ષણે ક્ષણ આપણે તૈયાર રહીએ. હકીકતમાં આપણે ઘણા 2-3 વર્ગથી આ બધા મૂલ્યો ઉપર વિચારણા કરી રહ્યા છીએ. કારણ કે ભગવદ્ ગીતા એ કોઈ પોથીનાનો ગ્રંથ નથી. ભગવદ્ ગીતા કોઈ વ્યાખ્યાન રૂપ પણ નથી. મહાત્માઓ એવું કહે છે કે કળિયુગનું લક્ષણ શું? આપણો વૃક્ષારોપણનો આ ચોમાસાના અંતે બધું થાય ને, વૃક્ષારોપણના કાર્યક્રમો બધા ઘણી જગ્યાએ થાય. તો મહાત્મા મહેશાનંદ ગિરીજી છે આબુવાળા, એમણે આવું કીધું હતું કે કળિયુગનું લક્ષણ શું? તો વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય ને તો એમાં ફોટા પડાવવા, નહીં શું હતું, વૃક્ષોનું બધું ઉપકાર, વૃક્ષો વાવીશું, આ બધી ઓલી જે ઇફેક્ટ છે ગ્લોબલ વોર્મિંગના અંતે, એના ઉપર 1 કલાકનું વ્યાખ્યાન થાય. દરેકે દરેક વક્તા 1 કલાકનું વ્યાખ્યાન કરે અને એક છોડ જે છે વાવવાનો એ 1 મિનિટમાં વાવીને ફોટો પડાવીને જતો રહે. આને કળિયુગ કહેવાય. જે કામ કરવાનું છે એમાં 1 કલાક નથી આપવાના કોઈ, પણ એના વ્યાખ્યાન કરવામાં બધા બહુ સમય આપશે.
આને કળયુગનું લક્ષણ કીધું. સત્ય, અહિંસા, આનું વ્યાખ્યાન કરવું છે ને બહુ સરળ છે. હા, કોના માટે શું સત્ય છે અને કોના માટે શું અહિંસા છે ને વગેરે. કળયુગમાં આવી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે કે બધા મૂલ્યો ઉપર ભાષણ આપવાનું હોય ને તો એ બધા બહુ લાંબુ આપી શકે છે, પણ હકીકતમાં જીવનમાં જ્યારે એને એ અહિંસા, સત્ય વગેરે બધા મૂલ્યોને જીવંત રાખવાના હોય ને ત્યારે એને બહુ જ ઓછો અવકાશ મળતો હોય છે. તો આ ભગવદ્ ગીતા ઉપર બહુ સુંદર અત્યારે આ ભગવાને વિચારણા કરેલી છે. એટલે એ કોઈ વ્યાખ્યાન કે પોથીમાંનો ગ્રંથ નથી, એ આપણા માટે જીવન જીવવાનો એક ગ્રંથ છે. બહુ સુંદર વિચારભાતું. આપણે તો અત્યારે સહ અધ્યયન એટલે કે વિચારણા કરી રહ્યા છીએ. દરેક મૂલ્યની શું આપણા જીવનમાં જેને કહેવાય ને ભૂમિકા છે એ સમજી રહ્યા છીએ. એટલે ભગવાન આપણા મનમાં જે કંઈ પણ ભાવો જન્માવે છે એ ભગવાન થકી જ જન્મે છે. યુધિષ્ઠિરને પણ પોતાની પત્નીને આવી રીતે દાવમાં મૂકવાનું જન્માવ્યું ભગવાને. એટલે આ બધી ઘટનાઓથી એવું સમજવાનું છે કે જે એવું સમજી લે છે કે એકમાત્ર ઈશ્વરના સંકલ્પથી જ સમગ્ર જગત અને આપણું જીવન ચાલે છે, એનું હૃદય જલ્દીથી શુદ્ધ થઈ જાય છે. આપણે જ્યાં સુધી પોતાને કરતા ભોગતા માનીને જીવન જીવવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી હૃદય શુદ્ધ કરવાની જેટલી સાધનાઓ કરીશું ને એનાથી અહંકાર વધારે અને વધારે દ્રઢ બનતો જશે. એના કરતાં હૃદયને નિર્મળ, પવિત્ર, શુદ્ધ કરવા માટે બધું ભગવાન થકી છે, ભગવાનમાં છે, ભગવાનના સંકલ્પ પ્રમાણે છે. ભગવાનને કરતા ભોગતા આપણે સમજીએ, જો માનીએ, એને ધારણા કરી કહેવાય. ભગવાન જ આ ઉપાધિમાં રહીને બોલી રહ્યા છે, જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, અને એ જ પરમાત્મા સર્વ ઉપાધિમાં રહીને બોલી રહ્યા છે, જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આવી ધારણા પણ કરવાની, ભાવના પણ કરવાની અને સમજવાનું પણ ખરું. તો આપણું હૃદય જલ્દીથી શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. એટલે આ પ્રમાણે આંખ જ્યારે પુષ્પને જુએ છે, બહુ સુંદર, અત્યારે ઓલા લાલ રંગના જે બધા કરેણના પુષ્પો હોય, બહુ સુંદર, કરેણનો છોડ વાવેલો હોય તો અત્યારે બહુ સુંદર બધા એક છોડમાં 20 જેટલા ફૂલો આમ સવારે જોઈએ આપણે બહાર ખીલેલા હોય છે, ત્યારે આપણી આંખ માત્ર એ કરેણના લાલ ફૂલને જુએ છે, પણ આપણે મન વડે એ પુષ્પને ખીલવનાર કોણ છે એને જોઈએ. એટલે માત્ર પુષ્પની સુંદરતા વગેરે નહીં, પણ આ પુષ્પને ખીલવનાર કોણ છે એને આપણે જોઈએ, એની પણ નોંધ લઈએ કે કેવું સુંદર પરમાત્માએ આ બધા બાહ્ય જગત રચ્યું છે, એનું સંચાલન કરી રહ્યા છે, અને આપણા મનમાં રહીને પણ એનું સંચાલન કરી રહ્યા છે. એ દરેક ભાવો અલગ છે. દરેક જે ભાવ જન્મે છે એના બધા કર્મો કે વાસનાઓ કે સંસ્કારો જુદા જુદા છે, પણ મત્ત એવ ઇતિ તાન વિદ્ધિ, એટલે મારા થકી જ બધા જન્મે છે એવું અહીંયા કીધેલું છે. એટલે ઈશ્વરનું સ્વરૂપ, વિભૂતિઓ વગેરેનું અહીંયા વર્ણન કરી રહ્યા છે પરમાત્મા. હવે 5મા શ્લોક ઉપર ધારો કે આપણે જઈએ તો અહિંસા, સમતા, તુષ્ટિ એ મુખ્ય ભાવ છે. અહિંસા, પછી સમતા, સમત્વ બુદ્ધિ આ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. સમતા તો સમતા અને મમતા. તો મમતા, હું મારું, તું તારું વગેરે જે છે એ બધું નહીં, પરંતુ સમત્વ બુદ્ધિ, એનો બહુ સુંદર ઉપદેશ આપે છે. પછી તુષ્ટિ એટલે સંતોષ. તો સંતોષની વ્યાખ્યા જ્યારે કરે છે ત્યારે એવો અર્થ કર્યો, ચાલો સંતોષ વખતે જોઈશું. પછી તપઃ, તો તપશ્ચર્યા વગેરે. તકલીફ, આપણે તકલીફ, તો પનો જ ફ થઈ જાય, જ્યાં તકલીફ સહન કરવાની એને તપ કહેવાય. કંઈક સહન કરવું પડે, કંઈક જતું કરવું પડે, કે આપણા આગ્રહો વગેરે જતા કરવા પડે. તકલીફ, તો ત અને ફ એટલે કે ત અને પ, એટલે તકલીફ સહન કરવાની આવે, કંઈક કષ્ટ સહન કરવાનું આવે, એને તપ કીધું છે. દાન, યશ એટલે સત્કીર્તિ, અને અપયશ અપકીર્તિ. આ બધા ભાવો ભવંતી ભાવા ભૂતાનામ, જીવોમાં કર્મને અનુસરીને પરમાત્માથી જ જન્મે છે, પરમાત્મા થકી જ જન્મે છે, જીવોના કર્મોને અનુસરીને.
એટલે જેમ ભૂમિ, ખાતર, પાણી વગેરે ધરતી તો એની એ જ છે, પણ કારેલાનું બીજ વાવેલા હોય તો કારેલાનો વેલો વગેરે થાય, અને આંબાની ગોટલી વગેરે વાવી હોય તો આંબાનું ઝાડ થાય. પણ બંને જન્મે છે શેમાંથી? કે એ જ ખાતર, પાણી, ધરતીમાંથી. એવી જ રીતે આપણા બધા જે જુદા જુદા બધાના ભાવો છે એ આપણા કર્મ અનુસાર જન્મે છે. નિમિત્ત કારણ કર્મો છે, વાસનાઓ વગેરે છે, અને ઉપાદાન એ પરમાત્મા છે. એટલે પરમાત્મા થકી જ જન્મે છે, માટે સમત્વ બુદ્ધિ થઈ શકે છે. એટલે અહિંસા એટલે કોઈ જીવને કષ્ટ ન પહોંચે એવો આપણે શરીર, મન અને બુદ્ધિથી આવો પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ આપે છે, અહિંસા કોને કહેવાય? તો ઘરમાં ચોર આવ્યો તો બધાને ખબર પડી ગઈ, એટલે બધાએ ચોરને પકડ્યો. એ બધા બાળકો હતા, યુવાનો બાળકો બધા હતા, ભેગા થઈને એ બાંધેલો હતો ચોરને, એને મારતા હતા, કેમ ચોરી કરી વગેરે વગેરે. ત્યાં એક વડીલ આવ્યા, દાદાજી વૃદ્ધ બધા આવ્યા. તો એમણે કે અહિંસા, કોઈને મારવાનું ના હોય, શાસ્ત્રોમાં એવું કીધું છે, કોઈને મારીએ તો હિંસા કહેવાય, એને તો પાપ કહેવાય. હાથ ના ઉપાડવો જોઈએ કોઈના ઉપર. એના બદલે શું કરો કે એને કોથળામાં પૂરી દો, અને કોથળા સાથે મોટો ભારે પથ્થર બાંધો, અને પછી નદીમાં નાખી આવો. એટલે ચોર કે આના કરતાં તો આ મારતા હતા ને એ સારું હતું. એટલે હિંસા વગેરેની વ્યાખ્યા ટૂંકમાં કોઈને પીડા ન પહોંચાડવી એવું છે. હકીકતમાં તો સમજથી એ બધી. એટલા જ માટે બધા ઘણા સમાજ સુધારકો છે જે આવા જે બધા તત્વો છે એને સુધારી રહેતા હોય છે. તો અહિંસા એટલે હિંસા ન કરવી એવો જ માત્ર અર્થ નથી, પણ સામર્થ્ય હોવા છતાં આપણે કંઈ ન કરીએ ને તો પણ એને હિંસા કહેવાય છે. એટલે માત્ર એ કોઈને પીડા ન પહોંચાડીએ એને અહિંસા કહેવાય એવું નહીં, પરંતુ સામર્થ્ય હોવા છતાં, જેમ કે કોઈ આવી પ્રજ્ઞાચક્ષુ હોય, રોડ ક્રોસ કરતો હોય, અને ભલે ને હવે એ તો જશે, આપણે ના કરીએ તો એને પણ હિંસા કહેવાય. એને મદદ ન કરીએ ને તો પણ એને હિંસા કહેવાય. એટલે આપણામાં સામર્થ્ય હોય છતાં પણ આપણે ન કરીએ એને હિંસા કહેવામાં આવે છે. પછી છે સમતા. તો દરેક પરિસ્થિતિમાં આપણું ચિત્ત એક સમાન બની રહે, એ અંતઃકરણનો ધર્મ બની રહે, એને સમતા કીધી છે. સમતા કઈ રીતે સમજીએ આપણે? સમતા રાખવી, બધામાં સમતા રાખવી એટલે શું? તો સમતા રાખવા માટે આપણા શરીરનું ઉદાહરણ બહુ જ સુંદર છે અને એપ્ટ છે. આપણા પગમાં કાંટો વાગ્યો હોય જરાક, તો તરત આંખ એને જુએ છે, હાથ એને કાઢે છે, બધું કરે છે. તો પગમાં વાગ્યો છે ને મારે શું, એવું હાથ ક્યાં કશું વિચારે છે? એવું કંઈ નથી વિચારતું. સમતા, બધામાં એક હું રહેલો છે. કોઈ અંગને એકબીજાનો દ્વેષ નથી, કોઈ અંગને એકબીજા સાથે સંઘર્ષ નથી. હાથને, આંખને, આ પેટની ઈર્ષ્યા આવતી નથી. બેઠું બેઠું ખાખા જ કરે છે ને. એને કામ શું કર્યું? જન્મ્યું ત્યારથી આ પેટે કામ શું કર્યું છે? ખાલી ખાધું જ છે ને. આ તો હાથે ને પગે બધું કેટલી મહેનત કરી છે, પરસેવો એણે પાડેલો છે, મહેનત એણે કરી છે. પેટે કામ શું કર્યું છે? એવું કોઈ દિવસ હાથ પગ વગેરે વિચારતું નથી. એ ઉપરાંત પેટને એવો વિશ્વાસ છે કે હું ગમે તેટલું ભેગું કરીશ ને તો એ હાથ પગ મને સાચવશે, મને ખાવાનું આપશે, 3 ટાઈમ રાંધીને મને ખવડાવશે. પેટને એવો શ્રદ્ધા છે ને વિશ્વાસે છે. આને સમતા કહેવાય. સમતા એટલે દરેકે આખા અંગો જુદા જુદા છે, અંગોનું પ્રયોજન જુદું જુદું છે, છતાં બધામાં એક ચૈતન્ય, એક હું રહેલો છે. આવી રીતે શંકરાચાર્યજી જ્યારે બાળક હતા, ગુરુકુળમાં ભણતા હતા, ત્યારે એમણે પોતાના ગુરુકુળના જે ગુરુ આચાર્ય હતા, 8 વર્ષે ચતુર્વેદી, 8 વર્ષના હતા ને ત્યારે 4 વેદના જાણકાર થઈ ગયા હતા. તો એમણે પૂછ્યું કે આવી રીતે બધામાં સમત્વ બુદ્ધિ, સમત્વ દર્શન કેવી રીતે થાય? ત્યારે એમના આચાર્યએ કીધું હતું કે સર્વમાં સમત્વ દર્શન કરવું હોય એ માત્ર સંન્યાસથી જ સંભવ છે. એ સંન્યાસ ક્યાં થાય? તો આવી રીતે પછી એમણે કીધું કે નર્મદા કિનારે ગોવિંદપાદાચાર્યજી વગેરે જે છે એ જ્ઞાનનો ઉપદેશ આપે ત્યારે સમત્વ બુદ્ધિ, સમત્વ દર્શન થાય. એટલે સમત્વ બુદ્ધિ હકીકતમાં જ્ઞાન થકી જ એક ચૈતન્ય, જેમ આ શરીરમાં રહેલું છે, આ શરીરને અધિષ્ઠિત રહીને, એટલે કે આ શરીરને હું કહેનારું એક ચૈતન્ય છે, તો જ બધા અંગો વચ્ચે સમતા છે. એવી રીતે સમગ્ર જગતમાં એક જ ચૈતન્ય છે.
આપણા બધામાં રહીને બોલનારું, જોનારું, સાંભળનારું એક જ ચૈતન્ય છે. આવું જ્યારે સમજીએ ને ત્યારે જ સમતા, બધામાં કોઈ ભેદ કે જુદાઈ ન રહે. તો આ પ્રમાણે આપણે જેમ પગમાં કાંટો વાગ્યો હોય તો જાણે કે હાથ કેવું, જાણે કે મને જ વાગ્યો છે એવી રીતે એ કાંટાને કાઢવાનો પ્રયત્ન કરે છે. તો એવી રીતે એને સમતા કહેવાય. જાણે કે મને જ દુઃખ થાય છે, બીજાના દુઃખને આપણે અનુભવીએ કે ખરેખર દુઃખ અનુભવનારો ભોગતા તો દરેકે દરેક ઉપાધિમાં એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે બધાના જીવનમાં અનેક બધી વસ્તુઓ છે, પરંતુ આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા હૃદયમાં એક જ છે, એને સમતા કીધેલી છે. પછી તુષ્ટિ એટલે સંતોષ એવું કીધું છે. જે આપણી પાસે છે એ પર્યાપ્ત છે, અલમ છે એવી બુદ્ધિ, એને તુષ્ટિ કે સંતોષ કીધો છે. મનમાં એવો ભાવ જન્મે, જેટલી જરૂર હતી મને, જ્યારે જેટલી જેવી જેની જરૂર હતી એટલું ભગવાને ત્યારે તે સમયે તેટલું તેવું આપ્યું છે. એટલે ભગવાને જેટલું આપ્યું છે ને એ પૂરતું છે, પર્યાપ્ત છે. જ્યારે જેટલું જેવું જોઈતું હતું ને એવું જ ભગવાને આપ્યું છે. એટલે ભગવાનને આપણે દિવસમાં એક વાર તો સંતોષનો ભાવ પ્રગટ કરીને બતાવવો જ પડે. આજના યુવાનો અથવા તો આધુનિક લોકો આના ઉપર બહુ એને અસંતોષ જે છે એ શોધખોળની જનની છે એવું કહેવામાં આવે. તમને સંતોષ હોય તો તમે બેહી જ રહેવાના છો ને પલાઠી વાળીને, કંઈ કરવાના નથી. અસંતોષ હશે, અપૂર્ણતા હશે ને તો તમે નવી નવી શોધખોળ કરશો, કંઈક મહેનત કરશો. પણ હકીકતમાં એવું નથી. મહત્વાકાંક્ષી બનો તમે. અત્યારના બધા લોકો એવું કહે છે સંતોષ ના રાખો, મહત્વાકાંક્ષી બનો. ઉન્નતિ મહત્વાકાંક્ષાથી થશે. હકીકતમાં સાચી ઉન્નતિ છે ને સંતોષથી. સંતોષ હોય ને તો બીજાને મદદ કરવા માટે નવી નવી શોધખોળો કરીએ. ઉપકૃત છીએ તો ઉપકાર બીજા ઉપર કરવા માટે નવી નવી શોધખોળો કરો, એટલે એનો કંઈ વાંધો નથી. ઉન્નતિ કામ કરવાથી થાય છે, મહત્વાકાંક્ષાથી નથી થતી. કોઈ પણ ઉન્નતિ જે છે, આજકાલના લોકો એવું માને છે કે મહત્વાકાંક્ષાથી થાય. ના, ઉન્નતિ કંઈક કાર્ય, કંઈક પ્રદાન કરવાથી, કંઈક સેવા વગેરે ટૂંકમાં પ્રદાન કરવાથી થાય છે. એટલે સંતોષ હોય તો સમત્વ બુદ્ધિ જન્મે જ છે. એટલે એ પ્રમાણે અસંતોષનું મુખ્ય કારણ, એટલે આ માનવીનું મન કેવું છે કે ધન વગેરે બાબતમાં કોઈનાથી કોઈ દિવસ તૃપ્ત ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, એવું નચિકેતાએ કીધું યમરાજાને. ભગવાન તમે ગમે તેટલું ધન આપશો પણ ધનથી કોઈ સંતોષ હજી સુધી થયો હોય એવો જન્મ્યો જ નથી. આપણને કેટલું ધન જોઈએ? તો સ્વામીજી કહે કે ભગવાન આપી શકે ને એના કરતાં થોડું વધારે જોઈએ. મનુષ્યને ધન કેટલું જોઈએ? તો ભગવાન તમે કેટલું આપી શકો એના કરતાં થોડુંક વધારે જોઈએ છે મને. એટલે ધનથી કોઈ દિવસ સંતોષ જન્મ્યો જ નથી. ધનની ઉપયોગિતા વ્યવહારમાં ચોક્કસ છે, બધો જ વ્યવહાર એના લીધે થાય છે, પણ ધનથી કોઈ દિવસ સંતોષ થવાનો નથી, એવું ખાલી સમજમાં આપણે રાખવાનું છે. તો તુષ્ટિ પછી સમતા, તુષ્ટિ પછી તપ. એ શરીરને અનુકૂળતાથી વંચિત રાખીએ એને તપ કહેવાય છે. સામાન્ય રીતે કોઈક દિવસ આપણે તીર્થયાત્રા વગેરે કરતા હોઈએ ત્યારે કંઈક સહન કરીએ વગેરે, શરીરને સુંવાળું ન બનવા દઈએ. સુંવાળા બની જઈએ ને એટલે પછી આના વગર તો ના ચાલે, આના વગર તો ના ચાલે, આવું બધું થતું હોય છે. એટલે તપ એટલે શરીરને સુંવાળું ન બનવા દઈએ, અનુકૂળતાથી થોડુંક વાર વંચિત રાખીએ, સહન કરવાની શક્તિને વિકસાવીએ, ઇન્દ્રિય સંયમ વગેરે જે બધું છે એનો અભ્યાસ કરીએ, ડેલિબરેટલી અભ્યાસ કરીએ. નહીં ઘણા દર પૂનમે દર અમાસે મૌન રાખે વગેરે વગેરે, કંઈક ડેલિબરેટલી કંઈક આપણે સભાનતાપૂર્વક કંઈક સહન કરીએ. એકાદશી વગેરે જે બધું છે એ તપ કહેવાય છે. તો પીડા સહન કરવાનો અભ્યાસ હશે તો ભય, ગભરાટ વગેરે, ચિંતા વગેરે નહીં થાય. આપણે ધર્મને વળગી રહીશું, અધર્મ તરફ ઝૂકી નહીં જઈએ. તપ એટલે કે કંઈક સહન કરવાનો અભ્યાસ હશે તો ધર્મને વળગી રહીશું, અધર્મ તરફ ઝૂકી નહીં જઈએ.
આજકાલ તો એવું સંભવતું નથી વગેરે વગેરે ઘણા લોકો કહે. એટલે ધર્મને છોડે છે કારણ કે તપનો અભ્યાસ નથી, કંઈક સહન કરવાની કોઈને ધીરજ નથી. એટલે એ ધીરજને આપણામાંથી એ શક્તિને વિકસાવીએ, એને તપ કીધેલું છે. પછી દાન, શક્તિ અનુસાર યોગ્ય દેશ કાળ પાત્રને આપણે દાન આપીએ. તો દાનને શું કીધું? પોતાની વસ્તુ બીજાને આપીએ. એટલે જે વસ્તુ ઉપર મારાપણું છે, એટલે સ્વત્વ મારાપણું જે છે, હું અને મારાપણું એ સંકેલાઈ જાય અને પરત્વ કાં તો ભગવાનનું છે અથવા બીજાનું છે, બીજાનું માલિકીનું થઈ જાય, એને દાન કીધેલું છે. એટલે પોતાનું હોય, પોતાની માલિકીનું હોય, એ બીજાની માલિકીનું થાય, એને દાન કહેવામાં આવે છે. એટલે જે તે વ્યક્તિ ઉપરથી વસ્તુ ઉપરથી આપણે આપણી સત્તા હટાવીએ, સંકેલીએ અને બીજાને એની સત્તા આપીએ. એક રાજા પાસે બ્રાહ્મણ આવી રીતે માગે છે મદદ, અને શું કહે છે કે તમારી પાસે જે તમારું હોય ને એ મને આપો. એટલે રાજા વિચાર કરે છે, મારી પાસે કોઠારમાં આટલું બધું ધન વગેરે જે છે, તો આ ટેક્સ ને બધું કર વસૂલીથી બધું ભેગું કર્યું છે, આ મહેલ આ તે બધી વસ્તુ એવું છે, એવી રીતે જ ભેગી કરેલી છે. મારી પાસે મારી પોતાની કમાણીનું શું છે, મારી પોતાની વસ્તુ શું છે? એમ કરીને રાજા, એટલે બ્રાહ્મણે આવું માગ્યું હતું. એટલે રાજા જાય છે મજૂરી કરવા, કાળી મજૂરી, આખો દિવસ લુહાર પાસે જાય છે, ઓલા ઘણ મારવાના હોય એ બધા મારે છે, અને પછી કાળી મજૂરી કરીને આખા સાંજે જે કંઈ પણ ધન ભેગું થાય છે એ દાન કરે છે પછી બ્રાહ્મણને. તો આ પ્રમાણે પોતાનું જે હોય ને એ આપણે બીજાને આપીએ. એટલે આપણો પ્રધાનમંત્રી પણ, હું પ્રધાનમંત્રી પ્રધાન સેવક છું, આવું કહેતા હતા. એટલે કે આપણે આવી રીતે સેવા કરનારા રાજાની અહીંયા વાત આવી એટલે આપણે એ યાદ કરીએ. પછી દાનમ, પછી યશો યશ, યશ અને અયશ. તો યશ એટલે શું? સત્કીર્તિને યશ કીધેલો છે. ધર્મ અનુષ્ઠાન, ધર્માનુષ્ઠાનના નિમિત્તે આપણને જે પ્રાપ્ત થાય એને યશ કે કીર્તિ કીધેલી છે. તો ધર્મને અનુકૂળ આ વ્યક્તિ છે, ધર્માનુષ્ઠાનને વરેલો છે, આવી રીતે જે આપણી કીર્તિ, ચરિત્ર વગેરે જીવન બધા જુએ એને યશ કીધેલો છે. અને અપયશ, અપયશ કે અયશ, અધર્મ નિમિત્તે પણ ઘણી બધી અપકીર્તિ થતી હોય છે. બધા ગુંડા વગેરે જે કંઈ પણ છે, રામ અને રાવણ બેઉની કીર્તિ તો ઘણી છે, પણ રામની કીર્તિ ધર્માનુષ્ઠાનને લીધે છે, રાવણની અધર્માનુષ્ઠાનને લીધે છે. એટલે આપણે આ બધા ભાવ આપણા કર્મો અનુસાર જ ભગવાન મોકલી રહ્યા છે. અહીંયા એવું સમજવાનું કે બાહ્ય વિષયો ભલે આપણે જન્માવ્યા નથી. ધારો કે કુંભારને કહીએ કે ભાઈ આ ઘડો તે બનાવ્યો, તો કુંભાર કે ઘડો મેં બનાવ્યો છે પણ માટી મેં નથી બનાવી, એવું કુંભાર કહેશે. એટલે જેમાં આપણો પ્રયત્ન હોય અને જે આપણે બનાવ્યું હોય એના આપણે માલિક આપણે પોતાને માની લઈએ છીએ કે ઘડો મેં બનાવ્યો છે પણ માટી મેં બનાવી નથી. હકીકતમાં તો ઘડો અને માટી બધું ભગવાને જ બનાવેલું છે. આંતર અને બાહ્ય બંને જગત ભગવાનને અધીન જ છે. ઘડા બનાવવાનું જે કુશળતા કહો, આ બધી વસ્તુઓ, સામર્થ્ય કહો, શક્તિ કહો, એ બધું ભગવાને જ આપણને આપેલું છે. આપણે આપણામાં કોઈ ભાવો સ્વતંત્ર રીતે આપણે જન્માવતા નથી, પરમાત્મા થકી જ એ ભાવ જન્મે છે. તો ભવંતી ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધાહ, મત્ત એવ મારા થકી જ આ બધા જીવોમાં પૃથક પૃથક બધા ભાવો જન્મે છે, એવું અહીંયા કહી રહ્યા છે. તો અહિંસા વગેરે જે છે, તો મનુષ્યની બુદ્ધિના સ્તર પ્રમાણે, વર્ણાશ્રમ પ્રમાણે, વ્યવસ્થા પ્રમાણે હિંસા અને અહિંસાનું વિધાન થયેલું છે. બ્રાહ્મણો યજ્ઞ માટે લાકડા કાપે તો એને હિંસા નથી કીધી. એટલે દરેકે દરેક વર્ણાશ્રમ પ્રમાણે હિંસા, સત્ય વગેરેના અર્થઘટન જુદા જુદા છે. એટલે અહિંસા તપશ્ચર્યા રૂપે હોય છે, દૈવી સંપત્તિ રૂપે હોય છે અને જ્ઞાનના સાધન રૂપે હોય છે. ભગવાન જેને જ્ઞાન માર્ગે આગળ વધારવા માગે એમાં અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન આ બધું મોકલે, ભગવાન જ જન્માવે છે.
જેને આધ્યાત્મિક ઉન્નતિ કરાવવાની ઈચ્છા હોય ભગવાનની, એ જીવના મનમાં ભગવાન આવા ભાવો જન્માવે છે. એટલે અધિકારી ભેદે જ હિંસા અને અહિંસાની વ્યાખ્યા સમજવાની છે. કોણે આવું કર્યું એને હિંસા એવું નથી કીધું, અધિકારી ભેદે એનો નિર્ણય થયેલો હોય છે. એટલે ભગવાન યોગ માર્ગે, જ્ઞાન માર્ગે જેને આગળ વધારવા માગે એને આવા સુંદર ભાવો જન્માવે છે. અને ભગવાન અપકીર્તિ વગેરે, જો મહાત્માઓ કેવું સુંદર સમજાવે છે. ઘણા સંન્યાસીઓ આવી રીતે એકાંતમાં રહેતા હોય, ઘણા સંન્યાસીઓ વ્યવહારમાં બહુ પ્રવૃત્ત હોય. અમુક સંન્યાસીઓ અપકીર્તિ વધી જાય, એને એકાંતમાં મોકલવો છે ને માટે ભગવાન એની અપકીર્તિ વધારે, આવું પણ આચાર્યો સમજાવે છે. એટલે કીર્તિ અપકીર્તિ, યશ અપયશ બધું ભગવાન જ મોકલે છે એવું આપણે સમજવાનું છે. અહિંસાને ગુણ કહેવાય કે દોષ કહેવાય? તો જેના માટે જેવી વિહિત શાસ્ત્ર વડે કહેવામાં આવેલું છે એના માટે એ ગુણ છે. એટલે બ્રાહ્મણ માટે જે વિહિત છે એ ક્ષત્રિય માટે નિષિદ્ધ હોઈ શકે છે. એટલે હિંસા અહિંસા દરેકે, અને શું કહેવાય, ઇન્ડિવિજ્યુઅલ એટલે સબ્જેક્ટિવ છે. હિંસા અહિંસાની વ્યાખ્યાઓ સબ્જેક્ટિવ છે, દરેક માટે જુદી જુદી છે. એટલે સોલ્જર જે આપણી રક્ષા કરતો હોય એના માટે અહિંસાની વ્યાખ્યા જુદી જુદી છે. એક અહીંયા ઉદાહરણ આપેલું છે સમતા. એના એક આપણા કૈલાસ માનસરોવરમાં બધા આપણે અંદર આઉટર પરિક્રમા અને ઇનર પરિક્રમા વગેરે છે. તો ઇનર પરિક્રમા કરતી વખતે ઘણા બધા લામા એટલે મંદિરો જે બૌદ્ધ સાધુઓ જે છે એના હોય છે. તો ઇનર પરિક્રમા કરતી વખતે ભાઈ એટલા બધા 1000 ઊંચાઈ જે છે, 18,000 મારા ખ્યાલથી 18,000 ફૂટની ઊંચાઈ હોય છે દોલમાલા પાસ વખતે. તો એમાં એક માથું દુખતું હતું, એક પદયાત્રીને માથું દુખતું હતું. તો એણે આવી રીતે બામ લગાવ્યું અને પછી પટ્ટો બાંધ્યો. અને પછી આવી રીતે ઇનર પરિક્રમા વખતે ઘણા આ લામાઓના બધા મઠ જે છે ને એના દર્શન થતા હોય છે. તો પદયાત્રી હતો, એ આવી રીતે પટ્ટી બાંધેલી હતી. આપણને માથું દુખે તો કેવું આપણે રૂમાલ બાંધીએ આમ બામ લગાડીને, તો એવું. તો એ લામાએ આ પદયાત્રીને કીધું કે આ ઝંડો કેમ લગાવ્યો છે? એટલે આમ નહીં, આપણે માથું આમ બાંધેલું હોય તો જાણે કે આમ જાહેર કરીએ છીએ ને મારું માથું દુખે છે. એટલે કે આ જાહેરાત શેની કરી છે? આ ઝંડો શેનો લગાવેલો છે? તો મુસાફર કે આજે માથું દુખે છે. એટલે લામાએ એવું કીધું કે આ 50 વર્ષ સુધી તને માથું દુખ્યું નથી એનો તે કોઈ ઝંડો ના લગાવ્યો એમ. અત્યાર સુધી દુખ્યું નથી એની તે નોંધ નથી લીધી, અને આજે માથું દુખ્યું તો તે જાણે કે ભગવાનને આમ જાહેર કર્યું કે આજે મારું માથું દુખે છે. આ ઝંડો કેમ લગાવ્યો? આજે દુખ્યું તો ઈશ્વરને આવી રીતે ગાળો આપે છે એમ, કે આ ઝંડો લગાવીને આપણે જાણે કે એને બદનામ કરી રહ્યા છીએ. તો સમતા એટલે આપણે કંઈ માથું દુખે ત્યારે નહીં કરવાનું એવું નથી, પણ સમજવાનું કે બધું સમતા ઉપર આ વિચાર છે કે બધું ભગવાન થકી જ છે. માથું દુખે એ ભગવાનની કૃપા છે, અને માથું ના દુખે એ ભગવાનની કૃપા છે, ભગવાન થકી જ છે. અને અહીંયા ભગવાનની માયા મોહ લીલા, મોહન લીલા કેવી છે? તો અહીંયા એક શ્લોક છે, પાષાણ ખંડેપી રત્નબુદ્ધિ, પાષાણ ખંડેશુ અપી રત્નબુદ્ધિ. આ હીરા જવેરાત વગેરે જે છે હકીકતમાં તો પથ્થર જ છે ને, એમાં રત્નબુદ્ધિ કરી બેસીએ છીએ. કાંતેતી ધીહી શોણિત માંસ પિંડે, શોણિત માંસ વગેરેના પિંડમાં આપણને કાંતા બુદ્ધિ થતી હોય છે. પંચાત્મકે વર્ષમણી આત્મભાવ, પંચાત્મક આ શરીરમાં જે બધી વસ્તુઓ રહેલી છે, એક આ ચામડી ખોલીને આપણે ખાલી આમ બહાર ચિન્મયાનંદજી મહારાજ એવું ઉદાહરણ આપતા હતા કે 7 ડોલ મૂકો તમે, અને એમાં આ શરીરની બધી 7 વસ્તુઓ, રુધિર ને માંસ ને મજ્જા ને બધું જે છે, હાડકાઓ, એક હાડકાની ડોલ મૂકો, એક આ મૂકો એમ. એટલે પછી એમાં જુઓ, જો આમાં તમે અહમભાવ કરીને બેઠા છો. ચિન્મયાનંદજી મહારાજ એવું ઉદાહરણ આપતા હતા. એટલે પંચાત્મકે વર્ષમણી એટલે પંચમહાભૂતનું આ શરીર છે, એમાં અહમભાવ કરીને બેઠા છીએ. જયતી અસૌ મોહન લીલા, તો મોહનની આ મોહિત કરનારી લીલા જ માત્ર છે. ટૂંકમાં અહમભાવ પણ ભગવાન થકી જ જન્મેલો છે, માટે આ ગીતાનો ઉપદેશ જે છે એ આપણને અહમભાવથી મુક્ત પણ કરે છે.
અને એટલે આપણામાં જે કંઈ પણ બધા ભાવો ઘણીવાર આયુર્વેદ અને હોમિયોપેથિક ના ડૉક્ટરો હોય એ આપણને તાવ કે વગેરે કંઈ પણ રોગ થયો હોય ને તો જે ઔષધિઓ આપે ને એનાથી વધારે પ્રગટ થાય એવી દવા આપે કે અંદર છુપાયેલો રોગ છે ને મૂળે એ બહાર નીકળે ને ત્યારે વધારે એ તપાવે આપણને, આપણે ડરી જઈએ કે તાવ આવે તો સીધી ડોલો કે ક્રોસિન લઈ લઈએ છીએ અને એને દબાઈ દઈએ છીએ. હકીકતમાં એ બહાર આવે છે. એટલે આયુર્વેદનો ડૉક્ટર હોય ને તો આવી રીતે મૂળ રોગને એવી દવા કે ઔષધિ આપીને બહાર કાઢે જેથી શરદી થાય, ફોડલા પડે. એટલે આપણને શરદી થાય, ફોડલા પડે ને આ તે બધું થાય ને આયુર્વેદનો ડૉક્ટર હોય ને એ ખુશ થાય કે હા મૂળ રોગ બહાર આવ્યો. પણ આયુર્વેદના પણ જે ડૉક્ટરો એવું માને છે કે મૂળભૂત જે બધી ઔષધિઓ આમળા અને આ તે બધું છે તો આમળાના ઠળિયા કે વગેરે વાવીને જે આમળાનું ઝાડ થયેલું હોય ને એનાથી કંઈ ફાયદો ના થાય. જંગલમાં એની જાતે જે ઉગેલા હોય ને એ આમળા અને બધી જે ઔષધિઓ છે ને એનાથી બધો ફાયદો થતો હોય. હા, એટલે આયુર્વેદના ડૉક્ટરો એવું કે જંગલમાં જે આમળાનું ઝાડ ઉગેલું હોય ને એ અક્ષીર હોય. આપણે જાતે વાવીને જે બધું કરીએ અને આપણે ઉપયોગમાં કરીએ એનાથી એટલો ફાયદો નથી થતો. એની જાતે જંગલમાં જે ઉગેલા હોય છે બધા એ એટલે જ આ વિશ્વામિત્ર ઋષિને બધા કેવા જંગલમાં જે બધી ઔષધિઓ હતી એનાથી જ આ રામ લક્ષ્મણ વગેરેને બધી વિદ્યાઓ આપેલી હતી. પછી સમતા, તો સમતાના 3 સ્તર છે, મન, બુદ્ધિ અને ચિત્ત. તો સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો બધું ભગવદ્ ગીતામાં બહુ સુંદર છે. ચિત્તમાં નિત્યમ જ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ વગેરે શ્લોકોમાં ચિત્તમાં સમતા કેવી રીતે જાળવવી એ કીધું છે. સુખ દુઃખે સમે કૃત્વા, બુદ્ધિમાં સમતા કેવી રીતે જાળવવી એ કીધું છે. અને મનમાં ઇહૈવ તૈર્જિત સર્ગ યેષામ સામ્યે સ્થિતમ મનઃ, તો મનમાં સમતા કઈ રીતે જાળવવી એ બધાએ એ ત્યાં શ્લોકમાં કીધેલું છે. તો આ પ્રમાણે ગુણ અને દોષ, હકીકતમાં ગુણ અને દોષને લીધે આપણે સમતા જાળવી શકતા નથી. ગુણને જોઈને રાગ થાય છે અને દોષને જોઈને દ્વેષ થાય છે. હકીકતમાં સાચી સમતા બ્રહ્મ જ્ઞાન વડે જ થઈ શકે છે. સમત્વ બુદ્ધિ વગેરે જે છે જ્ઞાનનું જ પરિણામ છે. અને સમતા ઉપર પછી તુષ્ટિ એટલે સંતોષ. તો જ્યાં સંતો નિવાસ કરે એને સંતોષ કહેવાય છે. સંત નિવસંતિ અત્ર ઇતિ સંતોષ. તો સંતોષ જ્યાં સંતો નિવાસ કરે એને સંતોષ કહેવાય છે. તો ભોગથી કદાપી સંતોષ થવાનો નથી. ભોગથી રોગ વધે છે અને ભોગનું કૌશલ વધે છે. સંતોષ કોઈ દિવસ ભોગવીને કોઈને થયો નથી. ઉલટાનું ભોગનું કૌશલ વધે, ઉત્કૃષ્ટ ઉપાધિઓની માંગણી થાય કે જેથી વધુ ભોગ થઈ શકે. એટલે એ પ્રમાણે કીધું છે. અને બીજું મહાભારતમાં પ્રહલાદજીનું એક ઉદાહરણ આવે છે. શીલ અધ્યાય નામનો મહાભારતમાં એક છે અધ્યાય. પ્રહલાદજીએ સંતોષ એટલે કે ભજનકાલીન સંતોષ અને ભક્તિથી પ્રાપ્ત સંતોષ ક્યારેય છોડ્યો નહોતો. તો આ પ્રમાણે અહીંયા ભગવાનના પ્રેમી બનવા માટે સતત સંતુષ્ટ રહો. સંતુષ્ટો યેન કેનચિત એવું કીધું. એટલે ભક્તનો સંતોષ કેવો છે અને જ્ઞાનીનો સંતોષ કેવો છે. એટલે વિષય આવે કે જાય, વિષય વ્યક્તિ પરિસ્થિતિ વગેરે, પણ હૃદયમાં પરમાત્મા જ રહે એનાથી એને ભક્તને સંતોષ છે, ભજનથી સંતોષ છે. અને જ્ઞાનીનો સંતોષ આત્મની એવ આત્મના તુષ્ટ એને પોતાના સ્વરૂપના જ્ઞાનથી સંતોષ છે. તો સંતોષ, સમતા અને અહિંસા, સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. તો અહિંસા એ પરમાત્માના સત ભાવની અભિવ્યક્તિ છે. એટલે આપણે અહિંસાનું પાલન કરીએ ને તો પરમાત્માનું સત સ્વરૂપ આપણા વડે વ્યક્ત થયું કહેવાય. આપણે સમતા દાખવીએ તો ચિદ ભાવ, પરમાત્માનો જે ચિત્ત ભાવ છે એની અભિવ્યક્તિ થઈ કહેવાય. અને સંતોષ આપણે દાખવીએ તો પરમાત્માના આનંદ ભાવની, આનંદ સ્વરૂપની અભિવ્યક્તિ થઈ કહેવાય. આ 3 આવે જ્યારે ત્યારે હૃદય શુદ્ધ થાય, ઈશ્વરની શરણાગતિ, કૃપા, સદગુરુની વગેરેની આપણને પ્રાપ્ત થતી હોય છે.
પછી અહિંસા સમતા તુષ્ટિ આવે ક્યારે? તો તપોદાન યશો, તપ અને દાન હોય તો અહિંસા સમતા તુષ્ટિ વગેરે આવે છે. શ્રીમદ ભાગવતના પણ ઘણા બધા શ્લોકોનું ઉદ્ધરણ થયેલું છે. અહીંયા આપણે હવે આવતી વખતે જોઈશું એને. દાન, સદ અંશનું દાન, ચિદ અંશનું દાન અને આનંદ અંશનું દાન. તો દાન પણ 3 રીતે કરવાનું. કોઈને આપણે અન્ન, વસ્ત્ર, જળ, ઔષધિ વગેરે આપીએ છીએ એ સત અંશનું દાન છે. કોઈને વિદ્યાદાન આપીએ, પુસ્તકાલય વગેરે આપણે બાંધીએ, તો સ્કોલરશિપ વગેરે આપણે આપીએ એ ચિત્ત અંશનું દાન છે. અને સત્સંગનું દાન એ આનંદ અંશનું દાન છે. એ પ્રમાણે દાનનો પણ મહિમા. એટલે આ દરેક વસ્તુઓ ઉપર ઘણા બધા ભક્તોએ, ઘણા બધા મહાત્માઓએ લખેલું છે. અને દાન એને દ્વિભાવ કહેવાય છે. વસ્તુ પરથી સ્વત્વ હટાવવું અને પરત્વ સ્થાપિત કરવું. પોતાનો હક જતો કરવો અને બીજાનો હક લાવવો, સ્થાપિત કરવો, એને દાન કીધું છે. એટલે સત્વ હટાવવું ભક્તોનું આવું દાન હોય છે. જે કંઈ છે એ ભગવાનનું છે, મારું નથી. સૃષ્ટિનો એકમાત્ર માલિક પરમાત્મા જ છે. આપણે તો એના રક્ષક કે મુનિમ કે મંત્રી છીએ. એટલે કન્યાદાન કરતી વખતે મંત્ર જે બોલાય છે, લક્ષ્મી રૂપિણીમ ઇમામ કન્યામ શ્રીધર રૂપિણે વરાય અહમ સંપ્રદદે. એટલે લક્ષ્મી રૂપિણી જે આ કન્યા છે, પિતા જ્યારે કન્યાદાન કરે તો કન્યાદાન કરતી વખતે બ્રાહ્મણ આ મંત્ર બોલાવે છે. લક્ષ્મી રૂપિણીમ ઇમામ કન્યામ શ્રીધર રૂપિણે ઇમીમ અયમ વરાય અહમ સંપ્રદદે. તો કન્યાદાન એક દાન છે. અભયદાન, સંન્યાસીઓનું અભયદાન હોય છે. અભયમ સર્વભૂતેભ્ય, સંન્યાસી કોઈની પાસે કોઈની માગણી નથી અને માટે અભયદાન કહેવાય છે. કોઈનું સ્થાન કશું જ સંન્યાસીને જોઈતું નથી, એટલે એને અભયદાન કહેવાય છે. અભયમ સર્વભૂતેભ્ય મત્તઃ અસ્તુ સ્વાહા. જ્યારે સંન્યાસ દીક્ષા લેવામાં આવે ને ત્યારે એ બધા વિરજા હોમમાં આ બધા મંત્રો છે. તો અભયમ સર્વભૂતેભ્ય મત્તઃ અસ્તુ, મારા વડે સર્વભૂતોને અભય થાવ. હે ઇન્દ્ર, તારું હવે ઇન્દ્રાસન મને નથી જોઈતું વગેરે બધાને અભયદાન આપવામાં આવે છે. અભયમ સર્વભૂતેભ્યો દત્વા પ્રાવ્રાજ્યમ આચરેત. પ્રવ્રજન કરવું જોઈએ એવું કહેવામાં આવેલું છે. તમે બધા જીવો નિર્ભવ થાવ, તમે લોકો કોઈક અપરાધ કરશો તોય હું દંડ નહીં આપું, આવું ઇન્દ્ર સુધીના બધા જીવોને સંન્યાસ દીક્ષા લેતી વખતે કહેવામાં આવે છે કે હું કોઈને દંડ નહીં આપું, માટે મારાથી કોઈ હવે આવી રીતે ભય પામશો નહીં. એટલે આ પ્રમાણે બધા ભાવો જે છે એ કીધા. યશ અપયશ બધું ભગવાન થકી જ છે અને માટે ભગવાન જ આ પ્રારબ્ધનો ભોગ આપણને આપે છે અને એ પ્રમાણે આપણા જીવનનું સંચાલન કરે છે. આપણે થોડા ઘણા ઉદાહરણો છે, કાલિદાસે પણ ઘણું કીધું છે, આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.